મારી માતાનું કમરનું હાડકું તૂટી ગયું. મારી પત્ની મારી માતાની કોઈ સેવા કરતી નહોતી. મેં મારી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી અને બીજા લગ્ન કર્યા. મારી બીજી પત્ની મારી માતાનું ખૂબ ધ્યાન રાખતી હતી. મારી માતાની તબિયત હવે ધીરે ધીરે સારી થવા લાગી હતી. એક દિવસ મેં મારી બીજી પત્નીને મારી માતાની કમરની મસાજ કરતા જોઈ તો મારું હૃદય ફાટી ગયું. કારણ કે તે તો મારી માતા સાથે મેં મારા માતા પિતાનો એકનો એક દીકરો હતો. મારા માતા પિતાએ મને ખૂબ જ મુશ્કેલી અને લાડકોડથી ઉછેર્યો હતો. મમ્મી પપ્પાએ મારા માટે રાત દિવસ મહેનત કરી હતી. મને એ કાબિલ બનાવ્યો હતો કે હવે હું મારા માતા પિતાને સંભાળી શકું. એક દિવસ પપ્પા ગામમાં તેમના મિત્રને મળવા ગયા હતા. પપ્પાના મિત્ર ખૂબ બીમાર હતા. પપ્પાના મિત્રને બચાવી શકાયા નહીં અને પપ્પાના મિત્રનું મૃત્યુ થયું. પછી જ્યારે પપ્પા પાછા આવ્યા ત્યારે તેમની સાથે એક યુવાન અને મારી જ ઉંમરની છોકરી હતી. પપ્પાએ કહ્યું કે આ તેમના સ્વર્ગીય મિત્રની દીકરી છે અને તેના લગ્ન તે મારી સાથે કરાવશે. મેં મારા પપ્પાને ખૂબ સમજાવ્યા. હું પપ્પા પર ખૂબ ગુસ્સે થયો. હું મારા પપ્પાને ખૂબ પ્રેમ પણ કરતો હતો. મેં મારા પપ્પાને ખૂબ ના પાડી કે હું કોઈ પણ અજાણી છોકરી સાથે લગ્ન કરી શકતો નથી. મને ખબર નથી કે આ છોકરી કેવા સ્વભાવની હશે. હું તેની સાથે આખી જિંદગી કેવી રીતે પસાર કરી શકું. પરંતુ પપ્પાએ મને મજબૂર કર્યો અને મારા લગ્ન પ્રમીલા સાથે કરાવ્યા. તે જ દિવસોમાં મારા પપ્પા ખૂબ જ બીમાર પડ્યા અને તેમનું મૃત્યુ થયું. પપ્પાના મૃત્યુ પછી મેં બીજા લગ્ન કર્યા. કારણ કે મારી પહેલી પત્ની જેવી હું સમજતો હતો તેવી બિલકુલ નીકળવી નહોતી. તે તો ખૂબ જ જાહિલ અને ગવાર હતી. મને તેનાથી નફરત થવા લાગી હતી. હું મારી પત્નીથી નફરત જરૂર કરતો હતો, પરંતુ તેમ છતાં હું તેનું ધ્યાન રાખવા લાગ્યો હતો. કારણ કે મારા પપ્પાએ મરતા પહેલા મારી પાસે વચન લીધું હતું કે હું પ્રમીલાનું ધ્યાન રાખીશ. મારા પપ્પા સાથે આપેલું વચન હું નિભાવતો હતો. હું તો પપ્પાના જવા પછી પણ તેનું ધ્યાન રાખવા લાગ્યો હતો, પરંતુ તે કોઈ છોકરા સાથે ઘરમાંથી ભાગી ગઈ હતી એવું મને લાગતું હતું. પરંતુ સમય આવતા જે હકીકત મને જાણવામાં આવી તે જાણીને હું શર્મિંદગીના ખાડામાં ડૂબી ગયો. બહરહાલ મેં મારા બીજા લગ્ન કર્યા. મારી બીજી પત્ની ભણેલી ગણેલી હતી અને ખૂબ જ સુંદર હતી. અમારા મા દીકરાનું પણ ખૂબ ધ્યાન રાખતી હતી. પરંતુ મારી મા કહેતી કે તારી બીજી પત્ની પણ સારી છોકરી નથી. પરંતુ હું ત્યારે વિશ્વાસ કરતો નહોતો. તે તો ખૂબ જ સારી હતી. મારું ખૂબ ધ્યાન રાખતી હતી. મારી માનું પણ ખૂબ સેવા કરતી હતી. એક દિવસ મારી બીજી પત્નીએ મારી મા સાથે જુલમ કરતા જોયો તો મારી આંખો ફાટી ગઈ. મને વિશ્વાસ નહોતો થતો કે આ સ્ત્રી મારી મા સાથે આવું પણ કરી શકે છે. મારાથી મારા પગ પર ઊભું રહેવાતું નહોતું. માની હાલત જોઈને હું જમીન પર પડતો ગયો. એક સ્ત્રી હોઈને તે બીજી સ્ત્રી સાથે આટલો મોટો અન્યાય કેવી રીતે કરી શકે? મારાથી સહન થયું નહીં અને મેં તે સમયે તેને તલાક આપી દીધો. મારી બીજી પત્ની મને કહેવા લાગી, તમે મને તો છોડી દીધી, તો હવે તમારી ચાલાક માને પણ છોડી દો જે તમારી ગુનેગાર છે. મેં કહ્યું કે એક માં ક્યારે સંતાન માટે ખરાબ વિચાર કરતી નથી. પરંતુ મારી બીજી પત્ની કહેવા લાગી, તમારી માં તમારી સામે સારું બનવાનું નાટક કરે છે. તમારી પહેલી પત્ની ખૂબ જ પતિવ્રતા અને પવિત્ર હતી, પરંતુ તમારી માને પસંદ નહોતી. તેણે તમારી માની ખૂબ સેવા કરી હતી, પરંતુ તેના પર તમારી માના જુલ્મ વધતા ગયા હતા. તમારી માં ઈચ્છતી હતી કે તેની વહુ લાખોનું દહેજ લાવે અને તે છોકરી તો ગરીબ હતી. પ્રેમ અને વફા સિવાય પોતાની સાથે કંઈ પણ લાવી શકી નહોતી. અને પછી જ્યારે તે તમારા બાળકની માં બનવા આવી હતી ત્યારે તમારી માએ એક છોકરાને પૈસા આપીને તેના પર ચારિત્ર્યહીનતાનો આરોપ મૂક્યો. તમારી પહેલી પત્ની કહેતી રહી કે હું એકદમ પવિત્ર છું, પરંતુ તમે તેનો વિશ્વાસ ન કર્યો અને તેને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકી. તમારો પુત્ર આ દુનિયામાં આવતા પહેલા જ મરી ગયો. તે બેચારીને તો આખરે શું દોષ હતો? તે તો બેકસૂર હતી, જેણે ફક્ત પોતાના પતિ માટે પોતાની સાસુનો દરેક જુલ્મ સહન કર્યો હતો. તે ખૂબ કોશિશ કરતી હતી કે આ ઘરના લોકોના દિલમાં જગ્યા બનાવી શકે,
પરંતુ દર વખતે તેને અપમાનિત કર્યા જતા હતા. દર વખતે તેને ઠુકરાવી દેવાતી હતી. તે અનાથ છોકરી, જેની આગળ પાછળ કોઈ પણ નહોતું. તે તો તમારા લોકોની દયા પર હતી. તે તમારી માના પગ પડતી રહી, પરંતુ આ એક સ્ત્રી હોઈને બીજી સ્ત્રી પર જુલમ કરતી રહી અને તેને હંમેશા માટે તમારી જિંદગીમાંથી કાઢી મૂકી. અને પછી તમે મારી સાથે લગ્ન કર્યા. પરંતુ લગ્નના થોડા દિવસ પછી મને જાણવામાં આવ્યું કે તમારી મા તો પણ મને પણ ઊંઘની દવા આપે છે. તેમને ડર છે કે ક્યાંક તેમનો એકલો પુત્ર તેમની પાસેથી છીનવાઈ ન જાય, અને જો સંતાન થઈ ગઈ તો ક્યાંક તમે તેમનાથી દૂર ન થઈ જાઓ. મેં ખૂબ કહ્યું કે માં, તે તો આપનો પુત્ર છે, તે તમારો જ રહેશે, પરંતુ એક પત્નીનો પણ તેના પતિ પર કંઈક હક હોય છે. પહેલા તો તમે પોતાના પુત્રનું ઘર ઉજાડી ચૂક્યા છો, હવે આગળ કંઈ ન કરો. પરંતુ તમારી મા માની નહીં, ઉલટું મારી સાથે પણ તે બધું કરવા લાગી જે તમારી પહેલી પત્ની સાથે કરી ચૂકી હતી. તેમની કમરનું હાડકું તૂટ્યું છે ને, તે ક્યારેય હવે સાજા થઈ શકતી નથી, અને ન તો તે ક્યારેય ફરીથી પોતાના પગ પર ચાલી શકશે. મેં જાણી બુજીને તમારી માને સીડીઓથી પાડી હતી, તેથી તેમને અહેસાસ થાય કે કોઈ પર જુલમ કેવી રીતે કરવામાં આવે છે. પરંતુ તમે પણ તમારી માના પુત્ર છો, જેને સચ્ચાઈ જાણવી નથી. ઉલટું મને દોષી સાબિત કરી અને એક પળમાં મને તલાક આપીને ઘરમાંથી કાઢી મૂકવાની મંજૂરી આપી. મને નફરત છે તમારાથી અને તમારી માથી. આ બધું કહી મારી બીજી પત્ની મને છોડીને ચાલી ગઈ. પરંતુ સચ્ચાઈ તો કંઈ અલગ જ હતી. મને આજે પ્રમીલા એટલે કે મારી પહેલી પત્નીનું ધ્યાન આવી રહ્યું હતું. તેનો તે માસૂમ ચહેરો યાદ આવી રહ્યો હતો, જે મારી માં આટલા જુલમ સહેતી રહી, તેમ છતાં જીભ પર ફરિયાદ ન લાવી અને ન ક્યારેય મારા મનને નુકસાન પહોંચાડ્યું. તે હંમેશા કહેતી હતી કે મારા માટે તો સંબંધ વધુ જરૂરી છે. મેં બાળપણથી એકલતા સહન કરી છે. મારો કોઈ પણ સગો સંબંધી મારી આસપાસ નહોતો. તે મારા પપ્પાના સ્વર્ગીય મિત્રની નિશાની હતી, અને હું મારી જાત સાથે કરેલા વચનને પણ નિભાવી શક્યો નહોતો. મને તે દિવસે મારા પપ્પાની વાત યાદ આવી રહી હતી. તેણે મને કહ્યું હતું કે એક વફાદાર પ્રેમ કરનાર પત્ની નસીબવાળાને જ મળે છે. અને તે વખતે મારા દિમાગમાં અજાણ્યા નંબરથી આવતા મેસેજનું ધ્યાન આવ્યું. અજાણ્યા નંબરથી મને હંમેશા મેસેજ આવતો રહેતો કે તમારી માને બચાવો, તમારી માની જાન ખતરામાં છે. પહેલા તો હું આ અજાણ્યા નંબરને ઇગ્નોર કરી દેતો હતો, પરંતુ આજે અજાણ્યો નંબર મારી આંખોની સામે ફરવા લાગ્યો. આ કોણ છે જેને મારા વિશે બધી જ ખબર છે અને હું તેને ઇગ્નોર કરતો રહ્યો છું? હું આ નંબર પર કોલ કરવા લાગ્યો, પરંતુ કોઈએ કોલ ન ઉઠાવ્યો. કેટલા દિવસો આવી રીતે જ પસાર થયા, અને એક દિવસ જ્યારે હું મારી માની પાસે જઈને બેઠો તો તે મને આંખોમાં આંસુ ભરીને જોતી રહી અને મારી સાથે વાત કરવાની કોશિશ કરતી રહી. પરંતુ હું શું વાત કરત? તેમ છતાં હું તેમનું ધ્યાન રાખવા લાગ્યો. અને પછી એક દિવસ મારી માએ છેલ્લી વાર મારી સાથે વાત કરી હતી. તેમના તૂટેલા ફૂટેલા શબ્દો મને ખૂબ જ મુશ્કેલીથી સમજાતા હતા. મારી મા કહી રહી હતી, જો ક્યારેય પ્રમીલા મળે તો તેને કહેજે કે મને માફ કરે. મેં તે માસૂમ બાળકી સાથે ખૂબ જ વધારે નાઇન્સાફી કરી છે, અને તેની સજા મને મળી ચૂકી છે. હું ભૂલી ગઈ હતી. મને લાગતું હતું કે લોકો શું કહેશે, કે આ ગરીબ ઘરની છોકરીને વહુ બનાવીને લાવી છે અને દહેજમાં કંઈ પણ નથી મળ્યું. હવે હું માફી માંગવા માંગુ છું, પરંતુ પ્રમીલા મારી પાસે નથી. ખબર નથી તે ક્યાં હશે, જીવતી પણ હશે કે નહીં. અને મારી માં તે પછી રડવા લાગી, અને પછી એક હિચકી પછી તે ફરીથી ક્યારેય પણ બોલી ન શકી. મારી પાસે મારી માં સિવાય હવે કંઈ પણ નહોતું, પરંતુ હવે તે પણ મને છોડીને ચાલી ગઈ હતી. હું મારી માં સાથે ઘણી બધી વાતો કરવા માંગતો હતો. હું તમને કહેવા માંગતો હતો કે તેમનો પુત્ર ખૂબ થાકી ગયો છે, પરંતુ મારી માં મને હંમેશા માટે છોડીને દૂર ચાલી ગઈ હતી. હું રડતો હતો. મારો મિત્ર મને ચૂપ કરાવતો હતો. તે વખતે મારી નજર તે દુકાન પર પડી જ્યાંથી મારી બીજી પત્ની મારી માની કમરના ઈલાજ માટે લાલ તેલ મંગાવતી હતી. આ હકીમ એક હોસ્પિટલમાં
કોઈ નાનું મોટું ડોક્ટર પણ નહોતો. હોસ્પિટલથી છુટ્ટી પછી પોતાની દુકાનમાં જડીબુટીઓનું તેલ પણ વેચતો હતો. હું તેની દુકાને ગયો અને જાણવા મળ્યું કે તે પણ બીમાર છે અને પોતાના ઘરે છે. હું તેના ઘરનું સરનામું શોધતો ત્યાં ગયો. દરવાજે ટકોર મારતા એક બાળકે દરવાજો ખોલ્યો અને તે કંઈ કહ્યા વિના અંદર ચાલ્યો ગયો. પછી તે જ હકીમ સાહેબ બહાર આવ્યા. તે પહેલા જ ખૂબ નબળા લાગતા હતા. તેમણે કહ્યું, બેટા, બધી ખૈરિયત છે? કોઈ બીમારી છે? મેં કહ્યું કે હું તમારી પાસેથી લાલ તેલ લઈ જતો હતો અને તે દરમિયાન મને મેસેજ આવતો હતો કે તમે તમારી મા સાથે ખોટું કરી રહ્યા છો. તમે જ મને તેલ આપતા હતા. આ તેલમાં એવું શું હતું અને તમારા સિવાય કોને ખબર હતી કે આ તેલ જાન લેવાશે? આ લાલ તેલ નહીં, બલકે એક એવી જડીબુટી હતી કે જેનાથી મારી માં દિવસે ને દિવસે નબળી થતી જતી હતી. તે વખતે તે હકીમ થોડો ગભરાઈ ગયો. મેં કહ્યું કે હું તમારી ઉંમરનો લિહાઝ કરી રહ્યો છું, નહીં તો તમે મારી પત્ની સાથે મળીને જે કર્યું છે હું અહીં પોલીસ કેસ કરી શકું છું. ત્યારે તે હકીમે કહ્યું કે હું આ બધું કંઈ પૈસાને ખાતર કરતો હતો. તમારી પત્ની જ તમારી માની દુશ્મન હતી. મારી 3 દીકરીઓ છે. મને તમારા ફોન પર આવેલા મેસેજ વિશે કંઈ ખબર નથી કે તે મેસેજ તમને કોણ કરતું હતું. હું તો બસ આટલું જ જાણું છું કે તમારી બીજી પત્નીએ મને પૈસાનું લાલચ આપ્યું હતું અને તે તેલ મારી પાસેથી બનાવીને લઈ જતી હતી. તે તમારી માને મારી હોસ્પિટલમાં પણ લાવી હતી. તેણે મને પૈસા આપ્યા હતા અને કહ્યું હતું કે આ વૃદ્ધનો ઈલાજ કરવાનો નથી, બલકે રિપોર્ટ બનાવવાનો છે કે આની કમરનું હાડકું ક્યારે સાજું થઈ શકશે નહીં. અને મેં તેવું જ કર્યું. તેની દીકરીઓના જોડાયેલા હાથ જોઈને હું કંઈ કહ્યા વિના પાછો ફરી આવ્યો. મને આજે પણ તે દિવસ યાદ છે જ્યારે મારી પત્ની મારી પાસે માફી માંગતી હતી, મારી બીમાર માના પગ પડતી હતી, આ જ ઘરમાં રહેવાની ભીખ માંગતી હતી, પરંતુ મેં તેની એક પણ ન સાંભળી. અને પછી મને મારી બીજી પત્નીનું ધ્યાન આવ્યું, જે મને તેલ મંગાવીને મારી માના રૂમમાં જતી અને મને કહેતી કે પરવાનગી વિના રૂમમાં ન આવું. અને જ્યારે એક દિવસ મેં અચાનક રૂમમાં જઈને જોયું તો તે જ તેલ માને જબરદસ્તીથી પીવડાવતી હતી અને તેમને વાવથી પકડીને તમાચો મારતી હતી. મારી માં રડતી હતી, પરંતુ તે બિલકુલ દયા આવતી નહોતી. આ જ કારણે તે રાત્રે મેં તેને તલાક આપ્યા હતા અને ધક્કા મારીને તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. અને તે પણ પોતાના અંજામને પહોંચી ચૂકી હતી. મારી જિંદગીમાં 3 સ્ત્રીઓ હતી, એક મારી માં અને મારી બંને પત્નીઓ. સૌના સ્વભાવ અલગ અલગ હતા. પહેલી પત્નીને જોયું તો દરેક સ્ત્રી માસૂમ અને બેગુનાહ લાગે છે, અને જ્યારે બીજી પત્નીને જોઉં તો લાગે છે કે સ્ત્રીથી વધુ મક્કાર કોઈ હોઈ શકે જ નહીં. મને બસ એક વાતનું દુઃખ હતું કે મારી માએ આવું ન કરવું જોઈતું અને મારું બાળક આ દુનિયામાં આવતા પહેલા જ ચાલ્યું ગયું. હું કેટલો બદનસીબ હતો. પછી ખબર નથી મારા દિલને શું થયું. એક દિવસ મંદિરની સામે ભિખારીઓની લાઈન જોઈ ને ધ્યાન આવ્યું કે ક્યાંક મારી પ્રમીલા પણ આ રીતે ભીખ માંગીને પેટ ન ભરતી હોય. હવે હું રોજ ભિખારીઓને ખાવાનું ખવડાવવા લાગ્યો હતો. મને ક્યારેય કોઈ ગરીબ નહોતો તો હું તેને ખાવાનું જરૂર ખવડાવતો. આવું કરીને મારા દિલને ખૂબ શાંતિ મળતી હતી. હું રોજ ભગવાનને પ્રાર્થના કરું છું કે ભગવાન મારા દિલને શાંતિ આપે. હું આજકાલ ખૂબ બેચેન રહેતો હતો. મારા દિલ પર એક બોજ હતો, એક થાક હતો જે મને અંદરથી ઘાયલ કરી રહ્યો હતો. હું જિંદગીને ખેંચતો હતો અને જિંદગી મને ખેંચતી હતી. એવું લાગતું હતું કે જાણે મારી જિંદગી પણ મારાથી પરેશાન છે, મને બહુ જ સમજે છે. અને પછી 3 વર્ષ પછી મારી પ્રાર્થના સ્વીકાર થઈ હતી. જ્યારે એક દિવસ મારી તબિયત ખૂબ ખરાબ થઈ તો મારો મિત્ર મને હોસ્પિટલમાં લઈ ગયો. ત્યાં મને પ્રેમીલા મળી. તે એક હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી. હું તેને જોતો જ રહી ગયો. જે છોકરીને જોઈને મને લાગતું હતું કે તે ક્યારેય કોઈની સામે ઊભી થઈને વાત ન કરી શકે, તે આજે મારી સામે એક નર્સ તરીકે ઊભી હતી. તેના ચહેરા પર મને જોઈને કોઈ ખુશીની લહેર આવી નહોતી.
તેને ખુશી થાય પણ કેમ? મેં ક્યારેય તેને તેની જગ્યા આપી નહોતી. હંમેશા જૂતાની નોક પર રાખી હતી. મને તે ઘરમાં હોવું સહન જ થતું નહોતું. મને લાગતું હતું કે ક્યાંક તે ગામની અનપઢ જાહિલ ગવાદ છોકરી અને ક્યાં હું શહેરનો પઢેલો લખેલો માણસ, જેના માટે છોકરીઓની લાઈન લાગેલી હતી. મને શહેરની છોકરીઓ પસંદ હતી. જ્યારે પ્રેમિલા સાથે મારા લગ્ન થયા તો તે હર સમય ગભરાઈને રહેતી હતી અને દરેક કામ ખરાબ કરી દેતી હતી. મને લાગતું કે આ મોટા દિમાગની છે. હું સમજી ન શક્યો કે તેને એક મિત્રની, એક હમદર્દની જરૂર છે, જે તેને કહે, તેને સમજાવે કે સાસરિયામાં કેવી રીતે ચાલવું. તે બેચેની તો માં પણ નહોતી જે તેને કંઈ કહેતી. મને મારી માં તો તેની સામે દુશ્મન જેવો વ્યવહાર કરતી હતી. મારી તરફથી પણ પ્રમિલાને કોઈ ઉમ્મીદ નહોતી. તેની દરેક તરફ અંધારું જ અંધારું હતું. આ હાલતમાં તે બિચારી શું કરતી? હું પણ તેના માટે જાલિમ પતિ બની ગયો હતો, જેણે ન ક્યારેય તેને સમજાવી અને ન ક્યારેય તેનો સાથ આપ્યો. આજે આટલા વર્ષ પછી તે કેટલા કોન્ફિડન્સથી મારી સામે ઊભી હતી અને મને ડીપ લગાવી હતી. હું તેની સાથે વાત કરવા માંગતો હતો, પરંતુ હવે હું બેહોશીમાં જઈ રહ્યો હતો. એવું લાગ્યું કે જાણે હવે હું ક્યારેય આ નિંદ્રમાંથી જાગી ન શકું અને પ્રમિલા, મારી પત્ની, હંમેશા માટે ક્યાંક ગુમ થઈ જશે. રાતની ખબર નથી ક્યાં સમય હતો કે જ્યારે હું નિંદરમાંથી જાગ્યો. મારો મિત્ર હજુ પણ મારી સામે ઊભો હતો. તે મારો એકલો એવો મિત્ર હતો જેણે હંમેશા મારો સાથ આપ્યો હતો. અને તેણે જ મને કહ્યું કે જે નંબરથી તને મેસેજ આવતા હતા તે તારી પત્ની પ્રેમિલાનો હતો. ફોન નંબર તારા મૃત થયેલા સસરાના નામ પર છે અને પ્રમિલા હોસ્પિટલમાં કામ કરતી હતી. અને જે ડોક્ટરની પાસે તારી બીજી પત્ની તારી માનું ચેકઅપ માટે લઈ જતી હતી, પ્રેમિલા પણ તે જ હોસ્પિટલમાં હતી. અને એક દિવસ તેને જાણવામાં આવ્યું હતું કે ડોક્ટર પણ તારી બીજી પત્ની સાથે મોઈ ગયો છે. જ્યારે પ્રમિલાને આ ખબર પડી તો તને દરરોજ મેસેજ કરતી, જેથી તારી અક્કલ પર જે પટ્ટી બંધાયેલી છે ને તે ઉતરી જાય. અને તું જાણે કે આ બધું મને કેવી રીતે ખબર પડી? હું મારા મિત્રને જોતો હતો, જે મને જોઈને હસતો હતો. મેં કહ્યું કે કહેતો. તેણે કહ્યું, જે દિવસ પ્રથમવાર તે મને આ નંબર વિશે કહ્યું હતું, હું તો તે જ દિવસે જાણી ગયો હતો કે તે તારી પહેલી પત્ની પ્રેમિલાનો જ હશે. પરંતુ જાણે છે કે હું તને કેમ નહોતો કહેતો? કારણ કે તને ત્યારે તારા કર્યા પર શરમ આવતી હતી અને તે જ અહેસાસ અને શરમ તને ચેન લેવા દેતો નહોતો. તેથી તું તારી પત્નીને શોધતો હતો, કારણ કે તને તેની પાસે માફી માંગવી હતી. પરંતુ આટલા સમય પછી તે તારી સામે આવી, કારણ કે હવે તું તેને પ્રેમ કરવા લાગે. મિત્રો, વાર્તા પસંદ આવી તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ધન્યવાદ.